તો રાજકોટમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભાજપના અગ્રણી ડોક્ટર ભરત બોગરા વચ્ચેના કથિત વિવાદને લઈ રાજકીય ચર્ચાઓ તેજ બની છે। છેલ્લા 2 દિવસથી કુંવરજીભાઈ રાજકોટ આવવાનું ટાળી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે આજે યોજાયેલી રાખી મેળાના કાર્યક્રમમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી। ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં કુંવરજીભાઈ બાવળિયાને અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેવાનું હતું। જો કે કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું અને કુંવરજીભાઈ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા। બીજી તરફ અન્ય ધારાસભ્યો અને આમંત્રિત ભાજપના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીની ગેરહાજરીને લઈ અને હવે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। કુંવરજીભાઈ અનિવાર્ય સંજોગો અનુસાર નથી આવ્યા, પણ એ મારે વાત થઈ છે, એ આ મેળાની મુલાકાત લેવા આવવાના છે। એ થોડાક ભાવનગર કંઈ કામમાં હતું એટલા માટે એને જવું પડ્યું છે, પણ એ આવવાના છે એવું કીધું કે હું પાછી મુલાકાત લઈ જઈશ। કાલ સુધી હતું પણ મારે ત્યારે તો વાત નથી થઈ, પણ પછી આજે એવું વાત થઈ કે સાહેબ થોડુંક લેટ થશે અને ભાવનગર એક કંઈક કાર્યક્રમ છે એના માટેથી ત્યાં મોડું થશે થોડું। સંવાદદાતા મયુર સોની જોડાઈ ચુક્યા છે। મયુર, અનેક તર્ક વિતર્ક કુંવરજીભાઈ બાવળિયાની ગેરહાજરી, શું વધુ વિગત? બિલકુલ, ડોક્ટર ભરત બોગરા અને કુંવરજીભાઈ બાવળિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જે વિવાદ ચાલતો હતો તેને લઈને બંનેએ સોશિયલ મીડિયા ઉપર નિવેદનો આપ્યા હતા અને બંને જૂના પ્રકરણો ઉખડ્યા હતા। આ જ વાતને લઈને આજે કુંવરજીભાઈ બાવળિયા છે એ રાજકોટ આવવાના હતા। એક કાર્યક્રમ હતો, સરકારી કાર્યક્રમ, પરંતુ આ વિવાદની અંદર નિવેદન ના આપવું પડે એટલા માટે કુંવરજીભાઈ બાવળિયાએ રાજકોટના કાર્યક્રમમાં આવવાનું ટાળ્યું છે। તેઓ આમ તો 2 દિવસથી રાજકોટ જિલ્લાની અંદર છે, વિછિયાની અંદર પણ તેઓ તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો, પરંતુ ત્યાં પણ તેમને મીડિયાને મળીને જે બોગરા સાથેનો વિવાદ છે તેને લઈને બોલવાનું ટાળ્યું હતું। હાલ આજે તેઓની રાજકોટની ગેરહાજરી છે તેને લઈને અનેક સવાલો અને તર્ક વિતર્કો છે સર્જાયેલા છે। જી મયુર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।